તો એલપીજી સંકટને લઈને કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। દિલ્હીમાં એલપીજી સિલિન્ડર સાથે વિરોધ કરવામાં આવ્યો। કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરાયો તે દરમિયાન પોલીસે તેમની અટકાયત પણ કરી। તો હાલમાં ગેસ સિલિન્ડરની અછત જોવા મળી રહી છે। એલપીજીની અછત છે। ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે અછત ઠેર ઠેર જોવા મળી રહી છે। તેવામાં કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। મંદિર પરિસર પણ અપવિત્ર થયું છે। આજે એની પવિત્રતા જળવાય શુદ્ધિકરણ માટે અમારા શહેર કોંગ્રેસ સમિતિની ટીમ દ્વારા અમે આજે ગૌમૂત્ર અને ગંગાજળથી આજે આ પરિસરને પવિત્ર કરવા માટે આજે એને ગૌમૂત્રથી સાફ કરવામાં આવેલું। વધુ અપડેટ સાથે સંવાદદાતા કેતન ઓઝા અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો, સાથે જ મંદિરનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું। ચોક્કસ કે જે લાખો લોકોની આસ્થા સાથે જોડાયેલી છે તે ગિરનાર અંબાજી મંદિરની આસ્થાને ઠેસ પહોંચાડવાની જે ભીન કૃત્ય કરવામાં આવ્યું છે તેને લઈને તમામ શ્રદ્ધાળુઓમાં રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને શુદ્ધિકરણની વાત આવે તો આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સવારના જે છે તે શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું। તેને લઈને જે અંબાજી મંદિરમાં ગૌમૂત્ર અને ગંગાજળ દ્વારા જેને પટાંગણ છે તેને સફાઈ કરવામાં આવી હતી। આપણી સાથે કોંગ્રેસના શહેર પ્રમુખ છે મનોજભાઈ જોશી, તેમની પાસે જાણશું। મનોજભાઈ, શું કાર્યક્રમ હતો અને ખાસ કરીને જે રીતે ઘટના બની છે તેને લઈને શું કહેશું? એક બે દિવસથી જે ગિરનાર પર પવિત્ર અંબાજી મંદિરમાં જે અભક્ષ્ય ખોરાક અને દારૂની જે મહેફિલ માણતો વિડીયો વાયરલ થયો છે, આ ઘટના બાદ જે મંદિરમાં જે અપવિત્રતા થઈ એના લીધે અમે આજે શહેર કોંગ્રેસની ટીમ સવારમાં ગંગાજળ અને ગૌમૂત્રથી એનો છંટકાવ કરી અને એની પવિત્રતા જળવાય એનો કાર્યક્રમ રાખેલો। આજે કલેક્ટરશ્રી કે પ્રાંત અધિકારીશ્રી બંનેને અમે આવેદનપત્ર આપવાના છીએ। હાલ તનસુખગીરી બાપુના દેવલોક ગમન પછી ગાદીપતિની વરણી નથી થઈ, એટલે સીધા તંત્ર દ્વારા જ એમનું સંચાલન થાય છે, વહીવટદાર દ્વારા એનું સંચાલન થાય છે। એટલે વહીવટદારની પણ ક્યાંક ક્ષતિ છે। આજે ગ્રીન ઝોન જાહેર કરે છે। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે ભાઈ ગિરનાર પરિસરમાં તમારે પ્લાસ્ટિકની બોટલ પણ તમે ન લઈ જઈ શકો। તો આટલી માત્રામાં દારૂની બોટલો અને માંસ મદિરા ત્યાં કઈ રીતે પહોંચ્યું? એટલે ક્યાંક ને ક્યાંક તંત્રની પણ બેદરકારી સાબિત થાય છે। એટલે આજે અમે કલેક્ટરશ્રીને અમારી ટીમ દ્વારા આવેદનપત્ર આપવાના છીએ કે તમે જે પણ દોષિતો છે એને માત્ર હળદ મુક્ત કરી અને સામાન્ય સજા કરીને છોડી ના મૂકો। ભવિષ્યમાં આવી ઘટના ના બને એટલે દાખલારૂપ તમે એવી સજા કરો, તંત્ર પોતે ફરિયાદી બની અને એફઆઈઆર દાખલ કરે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને એટલા માટે જે કોઈ ઇસમો, પૂજારી હોય કે કોઈ પણ ઇસમો હોય, આમાં જે પણ ઇસમો સામેલ છે, જે સનાતન ધર્મને લાંછનરૂપ જે કાર્ય કરેલું છે એ ભવિષ્યમાં ન થાય, આકરામાં આકરી અને સજા થાય એવા પગલાં ભરે, એના માટે અમે આજે અમારી ટીમ દ્વારા કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપવા આવ્યા છીએ। ખાસ કરીને આપણી સાથે મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા છે લલિતભાઈ, જે રીતે ઘટના સામે આવી છે, ચેકપોસ્ટ છે ગિરનાર પર જવા માટે, રોપવે પણ છે, ત્યાં પણ ચેકિંગ થતું હોય, તેમ છતાં આટલી માત્રામાં દારૂ પહોંચ્યો, શું કહેશું? આપણે જોઈએ કે ભવનાથમાં જે સ્મશાન ખાતે ચેકપોસ્ટ છે તથા ગિરનારની જૂની સીડી નવી સીડી ત્યાં બંને બાજુ ચેકપોસ્ટ છે, છતાં એક પ્લાસ્ટિકનું જબલું પણ નથી લઈ જવા દેવામાં આવતું અને રોપવે ખાતે પણ ફૂલ ચેકિંગ છે, તો ઉપર દારૂની બોટલો કઈ રીતના પૂછે છે? આ તો એક જ ઘટના સામે આવી તો અનેક ત્યાં એવું ઘણું બધું થતું હોય છે અને આની ખરેખર તપાસ થવી જોઈએ। અત્યારે સરકારના પ્રતિનિધિ તરીકે જે કલેક્ટર છે એ જ પોતે તમામ વસ્તુ સંભાળે છે, ત્યારે ખરેખર આવી ઘટના થાય તો એ તપાસનો વિષય બને છે ને આ લોકોને ખરેખર જે છે એને સીસીટીવી કેમેરાથી માંડીને સુરક્ષાની જવાબદારી સરકારની છે। પ્રવાસીઓ આપણે જોઈએ યાત્રાળુઓની જે છે એ સંખ્યા ત્યાં ઘટે નહીં, એ ખાસ જરૂરી છે। તો જે રીતે કોંગ્રેસ સમિતિ દ્વારા તપાસની માંગણી કરવામાં આવી છે અને જે રીતે સીસીટીવી સામે આવી છે તેને લઈને પણ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે। આભાર માહિતી માટે।